કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની અંદર ગમે ત્યારે સરકાર એમને લાત મારી દે છે. સાહેબ આજે આપણે બધાને તો એવું જ ફીલ થઈ રહ્યું છે કે શું આના કરતા તો અંગ્રેજોની ગુલામી સારી હતી. દેશ કઈ તરફ જઈ રહ્યો છે? આજે ક્યાંક એવી પ્રતીતિ થઈ રહી છે કે આ દેશના મુખ્ય અને વાત રહી બીજી કે ગુજરાતના મુખ્યમંત્રી મહિલા હોવા છતાં પણ આજે આટલી મોટી સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી બહેનોએ રસ્તાઓ 2,500 જેવા મજૂરા વેતનમાં એમને ગુજરાન ચલાવવું પડે. ત્યારે આ કેટલું શોષણ થાય છે એમના માટે અવાજ ઉઠાવવાનો છે. બીજી વાત કે યુવાનોના પ્રણેતા એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે અને બીજી બાજુ યુવાનોનું ખુલ્લેઆમ શોષણ થાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમની જન્મ જયંતિ અને એમની સ્ટેચ્યુ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે અને જાહેરાતો થાય છે અને બીજી બાજુ એક સરકાર દ્વારા આ બાબા સાહેબ આંબેડકરના બંધારણ સમાન કામ અને સમાન વેતનનો ભંગ થાય છે. એક બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશમાં જઈ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને કાયમી કરવા માટે લડત ચલાવે છે અને બીજી બાજુ આજ ગુજરાતમાં એમની સરકાર કોન્ટ્રાક્ટ અને ફિક્સ કર્મચારીઓને મહોત્સવો પાછળ અને ઉત્સવો પાછળ આ સરકાર કરોડોના ખર્ચા કરે છે. પણ જયારે વાત આવે જનતાની, જયારે વાત આવે ફિક્સ કર્મચારીઓ, જયારે વાત આવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, જયારે વાત આવે માનદ વેતન, લઘુત્તમ વેતન અને રોજંદાર અને સફાઈ કર્મચારીઓ, જયારે વાત આવે આશા વર્કર અને આંગણવાડી બહેનોની અને જયારે વાત આવે બેરોજગાર યુવાનો, ત્યારે આ સરકારની તિજોરીમાં નાણાં તૂટી જાય. ગુજરાતના યુવાનો સાથે જ આવો અન્યાય. શું એમને ખબર નથી કે આ ગુજરાતના યુવાનોએ ચૂંટીને એમને દેશના સર્વોચ્ચ સ્થાન પર બેસાડ્યા છે? એટલે આ જે તમામ પરિસ્થિતિ છે એ તમામ પરિસ્થિતિના વિરોધ માટે આજે આપણે બધા ભેગા થયા. યુવા ગૌરવ યાત્રા આપણું સ્વાભિમાન ક્યાં સુધી આપણે નીચે લઈ જઈ શકીએ? આજે આ ગુજરાતના ખૂણે ખૂણામાંથી યુવાન એટલા માટે ભેગો થયો છે કે હવે ઈચ્છતો નથી કે મારું સ્વાભિમાન આનાથી પણ નીચે જાય. હવે આ નીતિઓનું એ શોષણ પોતાનું શોષિત કરાવવા માંગતો નથી. આજે તમે અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એનો મતલબ એ છે કે તમે મન મનાવી લીધું છે આ નીતિઓની વિરુદ્ધમાં કામ કરવાનું. અને આજે આ મંચ ઉપરથી પણ કહેવા માંગુ છું કે આજ દિન સુધી આ યુવાનોએ આ મંચે બહુ શાંતિપૂર્ણ રીતે લડત ચલાવી છે. કારણ કે જગ્યા માટે લડત ચલાવી છે. પરંતુ જો આગામી દિવસોની અંદર આમાં કોઈ રિઝલ્ટ નહીં મળે તો આ યુવાનો કામ કરવા માટે તૈયાર છે. સરકાર દ્વારા 10% અનામત એટલો મોટો નિર્ણય લઈ શકાતો હોય, આપણે એને આવકારીએ છીએ. પણ એટલો મોટો નિર્ણય લઈ શકાતો હોય તો શા માટે 20% કોન્ટ્રાક્ટ પ્રથાને બેરોજગારી દૂર ના થાય? શા માટે 20% કોન્ટ્રાક્ટ પ્રથા બેરોજગારી દૂર ન થાય? આપણે સીધો પ્રશ્ન છે. ઘણી વાર વડીલો સાથે ચર્ચા થતી હોય, સ્નેહીજનો વચ્ચે ચર્ચા થતી હોય તો એ લોકોનું કંઈક સજેશન હોય ને એ લોકો એવું કહેતા હોય કે સાહેબ તમે ગમે એટલા રસ્તાઓ તો ઉતરશો પણ આ સરકાર તમારું કઈ સાંભળવાની નથી. આપણે પૂછીએ કેમ? તો કે આ સરકાર બહેરી, મૂંગી અને આંધળી સરકાર છે. આ સરકાર બહેરી, મૂંગી અને આંધળી સરકાર છે. આપણે એમને પૂછ્યું કે તો આમનું નિરાકરણ શું? આમનું નિરાકરણ શું? તો એમણે એવું કીધું કે આ સરકાર જે છે વોટ બેંકની રાજનીતિ રમી રહી છે. જ્યાં વોટ બેંકનો એમને ફાયદો થાય છે ત્યાં ભલે મુદ્દો સાચો હોય કે ખોટો હોય એ દિશામાં એ નિરાકરણ આપશે. તો હવે આપણા પ્રશ્નોના નિરાકરણ માટે હું તમને પૂછવા માંગુ છું કે આપણા પ્રશ્નોના નિરાકરણ માટે આપણે કયો રસ્તો અપનાવવો? વોટ બેંક. કેટલા લોકો આમની અંદર સહમત છે? આપણા પ્રશ્નોના
માટે આપણે કયો રસ્તો અપનાવવો જોઈએ? વોટ બેંક. આપણા તમામના સાથ અને સહકારથી અને આપણા નિર્ણયથી આજથી આપણે એક ઝુંબેશ શરૂ કરીએ છીએ. આજથી આપણે એક ઝુંબેશ શરૂ કરીએ છીએ, એક સહી ઝુંબેશ. આજે આપણે પ્રતિજ્ઞા લઈશું કે જો આ શોષણકારી નીતિઓ જે છે દૂર નહીં થાય તો ભારત માતાની સોગંદ ખાઈને કહીએ છીએ કે 2017ની અંદર અમે સરકાર વિરોધી, અમે આ નીતિઓ વિરોધી મતદાન કરીશું અને બીજા 10 લોકો પાસે આ મતદાન કરાવીશું. અને 2017ની ચૂંટણીઓ સુધી ગ્રામ્ય લેવલ સુધી પહોંચશે અને ગ્રામ્ય લેવલ સુધી અમે જવા તૈયાર છે. આમની અંદર હું માનું ત્યાં સુધી દરેક વિચારધારાવાળા લોકો આમની અંદર હાજર છે. અમુકનું ફેમેલી કોંગ્રેસ સાથે, અમુકનું ફેમેલી ભાજપ સાથે, અમુકનું ફેમેલી આપ સાથે કે બીજા કોઈ પક્ષ સાથે જોડાયેલું હશે. એમની વિચારધારાને આપ માનતા છો એ આપની સ્વતંત્ર લાયક છે. પણ આ સ્ટેજ કોઈ પોલિટિકલ સ્ટેજ નથી. અહીંયા કોઈ આપણે પક્ષને સપોર્ટ કરતા નથી કે કોઈ પક્ષનો વિરોધ કરતા નથી. અહીંયા તો ફક્ત ને ફક્ત એક જ વાત છે કે નીતિઓનો વિરોધ છે, પછી કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ સરકાર હોય. આ સહી ઝુંબેશ આપ સૌના સાથ અને સહકારથી કરવાની છે. 2017 આવતા પહેલા લાખો અને કરોડોની અંદર એવી સિગ્નેચરો લેવાની છે કે સરકાર પણ એમને જોઈને ડરી જાય. એટલે આ ગ્રામ્ય લેવલ સુધીની આ મુવમેન્ટ છે, આ ઝુંબેશ છે, એમાં તમારા સૌના સાથ અને સહકારની સંપૂર્ણ અમને સપોર્ટની જરૂર પડશે. એટલા હાથે અમે આ મુવમેન્ટની અંદર લડી નહીં શકીએ.